ઘણી વખત તમે પકોડા બનાવ્યા છે અને પકોડા છે તે બિલકુલ પણ માર્કેટ સ્ટાઇલ જેવા નથી બનતા, તેનો ટેસ્ટ છે નથી આવતો. તો આજે એ રેસીપી લઈને આવી છું, એકદમ પરફેક્ટ માર્કેટ જેવો ટેસ્ટ તમે ઘરે બનાવી અને એન્જોય કરી શકશો. તો ચાલો રેસીપી શરૂ કરી લઈએ. તો અહીંયા આપણે બ્રેડ પકોડા માટે પરફેક્ટ ચટણી બનાવવી બહુ જ જરૂરી છે. તો અહીંયા આપણે ધાણા લીધેલા છે. મેં અહીંયા થોડા ધાણા લીધા, તેને એકદમ સરસ રીતે આપણે ધોઈ લેવાના છે. બધી વસ્તુને ધોઈને જ આપણે લેવાની છે. હવે આપણે મીઠો લીમડો એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, આદુ લસણનો, અને આપણે એકદમ સરસ રીતે બધું મિક્સર જારમાં એડ કરવાનું છે. લસણની કળીઓ વધારે એડ કરવાની, ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની. ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું એડ કરીશું, 1 મોટી ચમચી મગફળીના બિયા એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી ખાંડ એડ કરીશું, મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર, અને અડધો લીંબુનો રસ એડ કરીશું. આ રીતે જો તમે ચટણી બનાવશો, એકદમ પરફેક્ટ તમારી ચટણી બનીને તૈયાર થઈ જશે. અહીંયા આપણે પાણી વગર આપણે પહેલાં ચટણીને પીસવાની છે, પછી પાણી એડ કરવાનું, ફરીથી પાછી પીસી લેવાની. અને તમે જોઈ શકશો તેનો કલર છે તે એકદમ સરસ એવો ગ્રીન કલર આવ્યો છે. અહીંયા આપણી ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે, બહુ જ મસ્ત. અહીંયા આપણે 1 મોટી વાટકી ચણાનો લોટ લીધેલો છે. તો માપથી ગણીએ તો અહીંયા મેં 120 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે. અહીંયા આપણે તેને ચારીને જ લેવાનો છે, અહીંયા આપણે ચાર્યા વગર નથી લેવાનો. ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી અજમો એડ કરીશું. અજમાને ક્રશ કરીને એડ કરવાનો, જેથી તેનો ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવશે. ત્યારબાદ તેમાં 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું. અહીંયા આપણે હિંગ એડ કરવાની છે, એટલે જે બેટર છે તે એકદમ પરફેક્ટ આપણું તૈયાર થશે અને તેનો ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવશે. ત્યારબાદ તેમાં આપણે મીઠા લીમડાના પાન છે તેને ટુકડા કરીને એડ કરીશું. હોય તો એડ કરવાના, નહીં તો સ્કીપ કરી શકો છો. બટ જો મીઠા લીમડાના પાન એડ કરશો આ રીતે, તો જે બેટર છે તેને એકદમ સરસ એવો લુક અને એનો ટેસ્ટ બહુ જ મસ્ત તૈયાર થશે. હવે આપણે થોડું પાણી એડ કરી અને બેટરને ગાઢું તૈયાર કરી લેવાનું છે. મેં બતાવ્યું એ પ્રમાણે આપણે બેટરને રાખવાનું છે. જો પાતળું કરી દેશો તો અહીંયા જે પકોડા છે તે એકદમ પરફેક્ટ નહીં બને. હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં તેલ અને જીરુંને એકદમ સરસ રીતે થવા દઈશું. ત્યારબાદ એક ડીશ લઈ લઈશું, તેમાં અહીંયા આપણે મસાલા એડ કરીશું. તો અહીંયા મેં લાલ મરચું પાવડર, મીઠું, હળદર, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાવડર અને 1 ચમચી આમચૂર પાવડર પણ એડ કરેલું છે. સ્ટફિંગ છે તે એકદમ ચટપટી તૈયાર થશે. તમારી પાસે જો ખટાશ માટે કોઈ પણ વસ્તુ હોય તો તમે એડ કરી શકો છો, બટ અહીંયા આપણે આમચૂર પાવડર એડ કરી દીધો છે. હવે આપણે તેમાં બટેટા એડ કરીશું. તો અહીંયા મેં બોઇલ કરેલા બટેટા લઈ લીધા છે, તેને આપણે એકદમ સરસ રીતે મેશ કરી લઈશું મેસરના મદદથી, અને મિક્સ કરીશું બરાબર. ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું 2 ચમચી ટમેટો કેચઅપ. ટમેટો કેચઅપ આપણે બ્રેડ ઉપર લગાવતા હોય છે, બટ તમે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરી જોજો, બહુ જ મસ્ત તમારા બ્રેડ પકોડા છે તે તૈયાર થશે. એકદમ ટેસ્ટ છે તેને એકદમ સરસ એવો આવશે. અહીંયા આપણું સ્ટફિંગ છે તે એકદમ થોડું લાલાશ પડતું પણ દેખાશે તેનાથી, અને ઉપરથી થોડા ધાણા એડ કરી અને ડીશમાં આપણે જે સ્ટફિંગ છે તેને આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું બધું જ પરફેક્ટ તૈયાર કરી લીધું છે. હવે આપણે ફટાફટ બ્રેડ પકોડા બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા મેં બ્રેડ લઈ લીધા છે. તો મોટી સાઈઝના મેં 2 બ્રેડ આ રીતે લઈ લીધા છે. હવે તેની પર જે આપણે ગ્રીન ચટણી બનાવી હતી તે એડ કરીશું, અને જે સ્ટફિંગ છે તે પણ આપણું ઠંડુ થઈ ગયું છે. તો હાથમાં લઈ લઈશું અને થોડો શેપ આપીશું, અને પછી આપણે બ્રેડ ઉપર સ્ટફિંગ છે તેને લગાવી દઈશું આ રીતે. તો અહીંયા જેટલું બને એટલું તમારે જે રીતની સ્ટફિંગ રાખવું હોય એ રીતનું તમે રાખી શકો છો. તો અહીંયા મેં બહુ જાડું નહીં બહુ પાતળું નહીં, ઠીક એવું આપણે સ્ટફિંગ લગાવીને રેડી કરી લીધું.
હવે આપણે જે બીજો બ્રેડ છે તેને પણ ઉપરથી મૂકી દઈશું અને આ રીતે કટ કરીશું. તો તમે જોઈ શકો છો કે બ્રેડ છે તે બહુ જ મસ્ત તૈયાર થઈ ગયા છે આપણા બ્રેડ પકોડા. હવે આપણે જે સ્લરી તૈયાર કરી હતી તેમાં આપણે ડીપ કરીશું અને ફટાફટ આપણે ગરમા ગરમ તેલમાં પણ તળી લઈશું. તો અહીંયા મેં બીજો બ્રેડ લઈ લીધો છે, તેને પણ તૈયાર કરી લીધો છે અને અહીંયા આપણે જે બ્રેડ છે તેને મેં કટ નથી કર્યો અને આપણે આખો જ ચણાના લોટમાં એને ડીપ કરીશું. તો આ રીતે આપણે ડીપ કરીશું. બધી કિનારી બાજુથી પણ લગાવી લઈશું બેટરથી અને ફટાફટ ગરમા ગરમ સર્વ કરીશું. તો એકદમ માર્કેટમાં આ રીતે બનાવતા હોય છે અને તેને કટ કરી અને સર્વ કરતા હોય છે. તો હું બતાવીશ આગળ કેવી રીતે તેને સર્વ કરવાનું છે. તો અહીંયા આપણે ગરમા ગરમ તેલમાં આ રીતે તળી લઈશું અને ઉપરથી થોડું આપણે તેલ પણ છાંટીશું એટલે બંને બાજુથી આપણા બ્રેડ પકોડા છે તે તળાઈ જાય. અહીંયા આપણા બ્રેડ પકોડા છે તે તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કરી લીધા છે થોડા એવા. તો તેને કાઢી લઈશું એક પ્લેટમાં અને આપણે જે કટ કરેલા બ્રેડ પકોડા હતા તેને પણ આપણે તળી લઈશું. તો અહીંયા આપણા બધા જ બ્રેડ પકોડા તળે અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની થોડી પણ તમને રેસીપી પસંદ આવતી તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને પણ શેર જરૂરથી કરી દેજો. મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે ફટાફટ મને કમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ. હવે આપણે જે આખો બ્રેડ આપણે તળ્યો હતો તેને હું કટ કરીને બતાવું છું. તો તમે જોઈ શકો છો અહીંયા મેં કટ કરી લીધા છે. બહુ જ મસ્ત તૈયાર થઈ ગયા છે આપણા બ્રેડ પકોડા. એકદમ માર્કેટ સ્ટાઇલમાં એક વખત જરૂરથી બનાવજો અને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીઓ મળી. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટેક કેર.